એટલે ટીકા કેમ એને સમજાવે છે, બરાબર, કે તારે હજુ વધારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે નવા સાધન પર મહેનત કરવાની જરૂર છે. અંડરલાઈન કરી દીધી. હુ સેડ હુમ માટે ખૂબ જરૂરી છે. જેટલા બી પાર્ટમાં અંડરલાઈન કરાવી છે હુ સેડ હુમ ના સેન્ટેન્સ છે જે આજ સુધી પરીક્ષામાં પૂછાઈ ગયા છે, બરાબર. એને ખાસ યાદ રાખજો. કોણ કોને કહે છે એ પણ 2 થી 3 વાર રિપીટ કરતી છું. અહીંયા આ સેન્ટેન્સ રિલેટિવ મોહનને કહે છે, એટલે હુ કોણ છે? રિલેટિવ, અને હુમ કોને કહેવામાં આવ્યું? બરાબર, તો મોહનને. કે તારે આ નવા સાધન પર હજુ ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સે. હવે બીજો એક રિલેટિવ પાછો બોલે છે, બરાબર. એકે તો એને કહી દીધું કે તારે મહેનત કરવાની છે. હવે બીજો વધારે કહે છે, ઇફ ઇટ વેર ધ સિતાર, જો તું કદાચ સિતાર વગાડતે એટલે કે ઇન્ડિયાનો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતે, યુ વુડ બી have been a competition with your brother and sister. તો કદાચ તું, બરાબર, કોમ્પિટિશન હરીફાઈમાં હોતે with your brother અને sister, તારા ભાઈ અને બહેનના કોમ્પિટિશન એટલે સ્પર્ધક તરીકે તું ઊભો થઈ જતે. તો નાનો છે પણ છતાં તું જો ઇન્ડિયાનું વગાડતે ને તો તું કદાચ આજે ભાઈ અને બહેન સાથે કોમ્પિટિશન એટલે કે એક સરખા લેવલમાં આવી શકે, બરાબર. અહીંયા એવું કહેવા માંગે છે, you have already spent 2 years on it. આગળ જોયું કે you have, હવે એને કહે છે, બીજો એક રિલેટિવ એને કહે છે કે તુંએ અત્યાર સુધી એની પછાડી 2 વર્ષ વિતાવી ચૂક્યા છે, બરાબર ને. આગળ આપણે કીધું ને ગીતા કે અત્યાર સુધી તુંએ તારા 2 વર્ષ એની પછાડી ઓલરેડી સ્પેન્ડ પસાર કરી દીધા છે, બટ સ્ટીલ, પરંતુ હજુ પણ this instrument need more, પણ હજુ પણ તારે આ સાધન માટે હજુ વધારે વર્ષની જરૂર છે, બરાબર. કદાચ તું એ 2 વર્ષ વાળીની સિતારને આપતે ને તો આજે તું ભાઈ બહેન સાથે કલાકાર બની ગયો હોતે, પરંતુ હજુ પણ તારે ગિટારને વગાડવા માટે હજુ વધારે વર્ષ જોઈએ, બરાબર ને. મેં તમને આગળ કીધું કે આપણને જે બ્લડથી કે જન્મજાતથી આવડતું હોય એને શીખતા વાર નહીં લાગે, પરંતુ એમાં કોઈ નવું વસ્તુને એડ કરીએ તો એને શીખતા વાર લાગે, બરાબર. જેમ આપણે લઈ લઈએ તો જન્મજાતથી આપણા ઘરમાં આપણી માતૃભાષા બોલાતી હોય, બરાબર ને. જેમ અત્યારે આપણે ગુજરાતમાં રહીએ એટલે ગુજરાતી બોલાય છે, બરાબર. તો એ આપણને જન્મજાતથી એ શબ્દો આવડતા છે, એને શીખવા આપણને વાર લાગતી નથી. આપણને ગુજરાતી વિષય અઘરો લાગતો નથી, પરંતુ એમાં ઇંગ્લિશ વિષય મૂકીએ કે જે ફોરેનર લેંગ્વેજ છે, જે શીખવાની બી જરૂરિયાત છે, પરંતુ એ આપણને અઘરો લાગે છે, કારણ એ આપણને શીખતા વાર લાગે, એ આપણા માટે નવું છે. જેમ જેમ આપણે એને શીખતા જઈશું, જેમ જેમ આપણે એનો ઉપયોગ કરતા જઈશું, તેમ તેમ એ આપણને આવડશે, બરાબર ને. એવી જ રીતે લઈ લઈએ તો વ્હીકલ. આપણા ઘરમાં ધારો કે સાયકલ હોય તો આપણને ઝટપટથી સાયકલ આવડી જાય, એને શીખીએ તો ખરા પણ આવડી જાય. પણ જો 5-6 વર્ષ પછી, ઘણા સમય પછી આપણા ઘરમાં બાઇક આવે તો બાઇકને શીખતા આપણને વાર લાગે. આવડી તો જાય, આપણે એનો ઉપયોગ તો કરીએ, પણ જેમ જેમ એને શીખીએ, જેમ જેમ એનો ઉપયોગ કરીએ તેમ તેમ આપણને આવડે, બરાબર. તો અહીંયા પણ વાયરન ને સિતાર તો એને બ્લડમાં જ છે, એના કુટુંબમાં બધા જ વગાડે છે, છતાં એને 3 વર્ષ એને આપ્યા જ છે. પણ નવું જે સાધન છે ગિટાર, બરાબર, જે વાજિંત્ર છે, વાદ્ય છે, એને 2 વર્ષ આપે છે, એ ન પડતો ને એને વધારે શીખવું પડશે, બરાબર ને. એટલે અહીંયા 2 રિલેટિવ દ્વારા એને આ સમજાવે છે કે જો તું સિતાર વગાડતો હોતે તો અત્યારે બધા કોમ્પિટિશન સ્પર્ધામાં હોત, પણ વાયોલિન ગિટાર વગાડે છે માટે હજુ તારે એમાં વધારે મહેનત જોઈએ, બરાબર. એટલે આપણે પણ નવી વસ્તુ શીખવામાં ધીરજ રાખવી પડે, બરાબર. તરત આવડતી નથી જતી, કદાચ આવડી જાય પણ એનો મહાવરો લેવો પડે, એની પ્રેક્ટિસ કરવી પડે તો સરળતાથી યાદ રહે, એને સરળતાથી આપણે આપણા જીવનમાં એને રેગ્યુલરની સિસ્ટમમાં બનાવી શકીએ, બરાબર. એટલે અહીંયા જોઈએ હવે આગળ શું કહે છે, એટલે કે આ પેરેગ્રાફમાં 2 રિલેટિવના સેન્ટેન્સ આપેલા છે. એકમાં એમ કહે છે કે હજુ તારે વધારે એને ઇમ્પ્રૂવ કરવું પડે, બીજો એને રિલેટિવ એમ કહે કે કદાચ તું વાયોલિન સિતાર વગાડતે તો સ્પર્ધાત્મક બની જતે, પણ હજુ તું ગિટાર વગાડશે તો એમાં વધારે વર્ષ તને જશે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, અને પાછા બીજા કોઈ વ્યક્તિ એટલે ત્રીજો કોઈ વ્યક્તિ બોલે છે, કારણ કે આ ઘણા સગા સંબંધી આવેલા છે. અહીંયા કોઈ પ્રોપર નામ કે કોઈ રિલેટિવ નથી આપ્યું, ખાલી એક રિલેટિવ, સગા સંબંધી કોણ છે નક્કી નથી, બરાબર. એ કહે છે સમવન સેડ, કોઈ એક વ્યક્તિ બોલે છે. હવે બેએ તો સમજાવી દીધું, હવે ત્રીજો વ્યક્તિ એને કહે છે the sitar sound is like a flowing stream. A sitar,
આ જે તારા ભાઈઓ જે સિતાર વગાડે છે એનો અવાજ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, ફ્લોઈંગ એટલે કે વહેતો અને સ્ટ્રીમ એટલે ઝરણું, એક ઝરણું વહેતું હોય એવો આપણે સામે લાગે એટલે કે લયબંધ અવાજ આવે છે. બરાબર, એકદમ તલ્લીન થઈ ગયા, આપણે સંગીતમાં ખોવાઈ જઈએ એટલો મસ્ત અવાજ સિતારમાં આવે છે. બરાબર, ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે વહેતું ઝરણું. વહેતું ઝરણું એટલે એક લયબંધ એમાંથી સંગીત નીકળે છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડિપ્થ. બરાબર, ડિપ્થ એટલે ઉડાન. એટલે કે તારા, યોર એટલે કે તારા, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે તું સાધન વગાડી રહ્યો છે, વાદ્ય વગાડી રહ્યો છે, ડઝ નોટ હેવ ધેટ ડિપ્થ, તે ઉડાન એમાં નથી, એટલે કે તે લયબંધ, તે સંગીત, તે ઇન્ટરેસ્ટિંગ તેવું ઇન્ટરેસ્ટિંગ લાગતું નથી. એટલે જેટલું સિતાર ગમી જાય છે, જેટલું કાનને સાંભળવાની ઈચ્છા થઈ જાય છે, જેટલું તારા ગિટાર સાંભળવામાં ઈચ્છા થતી નથી. બરાબર, એ કમ્પેરિઝન કરે છે. એક નાના બાળકને બીજા નાના બાળક સાથે કમ્પેરિઝન કરે છે. બરાબર, એમાં એવું નથી, બધા બાળકો અલગ અલગ છે. બરાબર, હજુ મોહન શીખે છે એટલે અહીંયા રિલેટિવ એને કહે છે. બરાબર, એટલે મોહનને ઇન્કરેજ કરે છે, કરેજિંગ હિંમત આપતા નથી, ઇન્કરેજ કરી મૂકે છે. બરાબર, એટલે અહીંયા એક સમવન પર્સન એમ કહે છે કે જેટલું સિતારનો સાઉન્ડ લયબંધ છે તેટલું આ તારા ગિટારના વાદ્યમાં એટલો સાઉન્ડ સિસ્ટમ, એટલું ઉડાન, ડીપ એટલે ઉડાન નથી. યટ અનધર સી, આમ છતાં હવે ચોથો વ્યક્તિ કહે છે. બે રિલેટિવ આવી ગયા, ત્રીજો આવી ગયો, હવે ચોથો આવે છે. બરાબર, ફોર્થ રિલેટિવ એને કહે છે અનધર સી, યટ આના છતાં બીજા રિલેટિવ એને કહે છે યોર બ્રધર પ્લે ધ વાયોલિન, તારા ભાઈએ વાયોલિન વગાડ્યું, એઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એ વાયોલિનના જે સૂર હતા અને તાલ હતી, જે લયબંધ હતી, એ ખૂબ જ સુંદર હતી. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ શું કરી રહ્યો હતો તારા આ સાધન સાથે, કે તારા સાધનમાંથી તો કોઈ તાલ, લય અને સૂર નીકળતા હતા નહીં, એમાં તું શું વગાડતો હતો, કાંઈ સમજ પડી નહીં. બરાબર, એટલે અહીંયા ચાર રિલેટિવ ચાર રીતે મોહનને સમજાવે છે, કે કહે છે, કટાક્ષ કરે છે. પહેલો કહે છે કે તારે હજુ વધારે જરૂર છે, વધારે મોરિયર જરૂર છે. બીજો કહે છે કે જો તું કદાચ સિતાર અને વાયોલિન વગાડતો હોતે તો આજે ભાઈઓ સાથે કોમ્પિટિશન, સ્પર્ધામાં હોતે. અને ત્રીજો કહે છે કે જેટલું સિતારમાં એક ઉડાન છે એ તારા વાયોલિનના ઉડાન એટલું ઉડાન નથી. અને ચોથો રિલેટિવ એમ કહે છે કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું એના જે સૂર તાલ હતા એ ખૂબ જ સુંદર હતા, પરંતુ તું શું વગાડતો હતો એ કંઈ ખબર જ પડી નહીં. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન વોઝ અ ડિપ્રેસ્ડ. ડિપ્રેસ એટલે એકદમ નિરાશ થઈ જવું. કારણ આપણે પણ કંઈ નવું કાર્ય કરતા હોય અને આપણને કોઈ આવી રીતે ખરાબ એવા વાતો કરે, ખરાબ તો નથી જ કહેવાતી, એને સારી સલાહ જ કહેવાય છે. પણ આપણા મનમાં ત્યારે તો એવું જ આવે કે આ તો મને જ આવું કહે. બરાબર ને, ત્યારે કોઈ સારા વખાણ નથી કરતો અને ખરાબ રીતે કહે છે ત્યારે દુઃખ લાગે છે. ડિપ્રેશન એટલે નિરાશ થઈ જવું. બરાબર, ખૂબ જ નિરાશ થઈ જતા હોય છે. એન્ડ ક્રાઇંગ ફોર ધ હોલ નાઇટ, અને તે રાત્રિએ આખી રાત એ પોતે રડતો રહે છે. બરાબર ને, કે 2 વર્ષથી જે શીખેલો તો એ બધું જ વ્યર્થ ગયું. કે એક પણ રિલેટિવ એમ ન કહ્યું કે હા ચાલ તું એમાં મહેનત કરજે કે આગળ વધશે. બરાબર, પોઝિટિવલી થિંગ્સ નહીં, કોઈ નેગેટિવ થિંગ્સ આપ્યું કે તું આ ખરાબ રીતે ચોઈસ કર્યું, આ કરવું, આ જોઈતું હતું. બરાબર ને, તો અહીંયા એક વસ્તુ એ પણ કહે છે કે લોકોએ તો ખાલી કહેવાનું કામ છે, આપણે એને કઈ રીતે લેવું એ આપણા પર છે. બરાબર, લોકો આપણને નેગેટિવ કહી જાય છે પણ આપણે એને પોઝિટિવ થિંગ્સમાં લેવાનું કે ઓકે ચાલ હવે હું કરીને બતાવું કે મારે ગિટાર શીખવો છે તો ગિટારમાં થોડીક કચાશ તો આવે છે. પહેલી વાર આપણે કોઈ પરફોર્મન્સ કરીએ તો આપણને પણ બીક લાગે. બરાબર ને, કોઈ દિવસ સ્ટેજ પર ન આવી તો આપણા પગ દુજે બોલવા પહેલા, પણ એક વાર આવે, 2 વાર આવે, 3 પછી આપણે બિંદાસથી ત્યાં આવીને બોલવા માંડીએ. બરાબર ને, તો અહીંયા એક વસ્તુ જે મોહનને પહેલા સ્ટેજ પર એને
પડી ભાંગે છે, એટલે તે પોતે આખી રાત રડે છે, ડિપ્રેશનમાં જતો રહે છે, પોતે એકદમ નિરાશ થઈ જાય છે. He had already given 2 years of his life to this instrument. તેણે ઓલરેડી એટલે કે આપી ચૂક્યા હતા ઓલરેડી, અને અત્યાર સુધી 2 વર્ષ પોતાના જીવનના એઝ લાઈફ એટલે પોતાના જીવનના 2 વર્ષ અત્યાર સુધી આપી ચૂક્યા હતા. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ગિટાર માટે 2 વર્ષ વિતાવી ચૂક્યો હતો, વેડફી નાખ્યા હતા એવું એ કહેવા માંગે છે. વિચારતો હતો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને આ જ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ સાધન છે ગિટાર will become ભવિષ્યમાં એ મારું ફેસ ઓફ ધ વર્લ્ડ, આ ગિટારે મારું મુખ બનીને આવશે ઓન ધ વર્લ્ડ, આખી દુનિયામાં મારાથી એટલે કે મારા દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ એ પોતે પ્રખ્યાત થઈ જશે, એટલે જાણીતું બની જશે. આઈ એમ શ્યોર, હું એ નિશ્ચય છું કે હવે હું ગિટાર પર જ મહેનત કરીશ અને ગિટારને જ આ વર્લ્ડમાં દુનિયામાં સ્થાન અપાવીશ. I am going to make it big and very big. मैं sorry ઉપરની લીટી રહી ગઈ છે. But for the heart, પરંતુ મારા દિલથી I am made for a guitar. મેં આ ગિટાર માટે જ બન્યો છું. બરાબર, એ પોતે ડિપ્રેશનમાં આવી જાય છે અને વિચારે છે કે એ કહે છે કે મેં મારા 2 વર્ષ ઇન્સ્ટ્રુમેન્ટ ના આપ્યા, પરંતુ એ પોતે દિલથી એવું એને મગજ છે તો એ બધું પેલું કરી ગયો કે યાર મારાથી થશે કે નહીં, પણ એનું દિલ એવું કહે છે કે હું આ ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે બીજું કોઈ સાધન નથી, ફક્ત અને ફક્ત આ ગિટાર જ મારા માટે છે. He thought, એ વિચારે છે આખી રાત, રડે છે, એને નિરાશ થાય છે, મનથી હારી ચૂક્યો છે, પણ એનું દિલ એનું હૃદય કહે છે કે ના તારે ગિટાર જ વગાડવાનું છે. ત્યારે પોતે નક્કી કરે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ દુનિયા માટે એ મારું ફેસ, મારી ઓળખ આ ગિટાર દ્વારા થશે. There is no instrument for me but the guitar. I am sure I am going to make it big, very big. I am sure, મને ખાતરી છે, I am going to, મેં એના દ્વારા એનાથી big to big, મોટા ને મોટો માણસ બનીશ. He was determined. મનમાં એ પોતે વિચારતો રહે છે અને નિર્ણય લઈ લે છે. એટલે પોઝિટિવ થિંક કરી લે છે કે હું ગિટાર જ વગાડીશ અને ગિટારને કારણે જ આ દુનિયામાં ફેમસ થઈશ, આ દુનિયામાં મારા લીધે ગિટાર, મેં ગિટારના લીધે ફેમસ થઈશ, એવું એ પોતે વિચારે છે અને નિર્ણય કરી લે છે. મેં તમને આગળ કીધું તેમ કોઈ વ્યક્તિ આપણને કટાક્ષ રીતે ટીકા કરીને કે કોઈ નેગેટિવ પોઈન્ટ્સ આપણને કહી જાય તો એને આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણા જીવનમાં લેવું એ આપણે છે. હા, નિરાશ થઈએ આપણે રડીશું, બધું જ કરીશું. બરાબર, અહીંયા પણ મોહને રિલેટિવ્સની વાતને ધ્યાનમાં લે છે કે હજુ મારું ગિટાર પર વધારે મહેનત કરવાની છે, પણ એ પોતે એવું નથી કરી દેતો કે હું એ ગિટાર મૂકી દઈશ ને ચાલો બધા કહે છે વાયરને સિતાર વગાડવી. બરાબર, એવું નથી. એને ધગશ છે કે મારે કંઈક નવું ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં એને ડેવલપ, નવું એને ફીચર્સ કરવાનું છે અને નવી ડિઝાઇન આપવાની છે. માટે પોતે વધારે મહેનત કરે છે અને વધારે સ્ટ્રગલ કરે છે. બરાબર, કોઈ પણ વસ્તુ કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડે. બરાબર ને, તો અહીંયા એ જ વાત છે. બરાબર, આગળ જોઈએ. This expression took place when Mohan was only 16 years of age. This experience કે આ જ્યારે એ પ્રયોગ કરવા જઈ રહ્યો હતો, took place કે જ્યારે આ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે મોહન was only 16 years of the age. આપણે કીધું તેમ 10 વર્ષે એને વાજિંદ્ર એટલે સંગીતકારની સંધ્યામાં એને મૂકવામાં આવે. બરાબર, 10 વર્ષથી 3 વર્ષ વાયોલિન સિતાર શીખે એટલે કેટલા વર્ષનો થઈ ગયો? 13 પછી એ ગિટાર 2 વર્ષ સુધી શીખે છે, 15 વર્ષનો. એટલે 15 થી 16 યર, 1 યર્સમાં એની સાથે આપણા ઘણા અનુભવ થઈ જાય છે અને જ્યારે એ પોતે આ નિર્ણય લઈ લે છે ત્યારે 60 યર્સનો હોય છે. બરાબર, અને 16 યર્સનો હોય છે ત્યારે પોતે it was the turning point of his life. અને એ 16 યર્સમાં એનો ટર્નિંગ પોઈન્ટ, ટર્નિંગ એટલે કે જીવનમાં એક એવો વળાંક કે જેને આખી દિશામાં પોતે ક્યાં હોય અને ક્યાં પહોંચાડી દે. એટલે કે સફળતાના માર્ગ, અત્યાર સુધી નિષ્ફળતા મળી એને 16 વર્ષ સુધી, પણ હવે પછી એને સફળતા દેખાય છે. એવો ટર્નિંગ પોઈન્ટ લાઈફમાં આપણે ઘણીવાર બોલીએ કે આ એક એવો પ્રસંગ બનેલો કે જેને મારું જીવન આખી બદલાઈ ગઈ. બરાબર, હજુ તમારા જીવનમાં બાકી છે, હજુ તમે જીવન જીવવાના બાકી છે.
કે જેનાથી તમને બધા ઘણા અનુભવ થશે અને ઘણું શીખવાનું મળશે. તો અહીંયા મોહન પોતે અહીંયા એ શીખી જાય છે કે ના મારે કંઈક કરવું છે અને આ ગિટારને ઉપર લાવવું જ છે. બરાબર, તો એ એનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે જીવનની એવી સમય હતો કે જે એના જીવનને બદલી નાખે છે. મોહન ડબલ હેઝ રિહાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. ત્યાર પછી મોહન ડબલ એટલે કે બેવડાવો એટલે કે બે વાર, બરાબર, ડબલ વાર આપણે બોલીએ ને ડબલ ટાઈમ. ડબલ એટલે બેવડાવો. રિયાઝ એટલે કે રિહર્સ કરવું એટલે એના પર ગીત ગાય છે એને ડબલ વાર. એન્ડ પ્રેક્ટિસ એટલે કે જે મહેનત કરે છે ફોર અબાઉટ 10 hours a day. એક દિવસના 10 કલાક સુધી એ પોતે રિહાઝ એના પર પ્રેક્ટિસ કરતો હતો. એટલે એમ અત્યાર સુધી એને 5 કલાક જ આપતો આખા દિવસમાં, કારણ કે નાના છે, રમવાનું હોય, લખવાનું હોય, બરાબર, ઘરમાં બધા સાથે એ કરવાનું, કામ કરવાનું, તો એ એટલું બધું આપી ન શકતો. હવે એને ડબલ બેવડાવી દીધું એનો પ્રયાસ, કારણ એને કંઈક કરવાનું છે. બરાબર ને? એટલે ગિટારને વગાડવા માટે 10 કલાક આખા દિવસમાં આપે છે. He also study another aspect of the guitar. અને એ પોતે સ્ટડીઝ એટલે ભણે પણ છે another aspect એટલે પાસાઓ. પાસાઓ એટલે કે એના ગિટાર્સ ઓફ ધ ગિટારના વિશે નવી માહિતી મળી રહે એ માટે એનું ભણતર પણ કરતો હતો. એટલે કે વાદ્ય માટેનું ભણતર પણ લેતો હતો. આપણે જોઈએ તો ઘણી સ્કૂલમાં સંગીતના મ્યુઝિકના ક્લાસીસ ચાલતા હોય, તેમાં અલગ વાદ્ય શીખવે છે. તો એને કઈ રીતે પકડવું, કઈ રીતે વગાડવું, કઈ રીતે એમાંથી સૂર નીકળે, બરાબર ને? પિયાનોમાં પણ કી હોય તો એ કી પર આપણી આંગળીઓ કઈ રીતે ફેરવવી એ આપણને લર્ન બાય ટુ લર્ન કરાવે. તો અહીંયા એ ગિટારને વધારે જાણવા માટે પોતે એના માટેની જેટલી પણ અભ્યાસ હોય એ પોતે કરતો હોય છે. He decided to incorporate this speciality. He decided કે એની સાથે એક પણ કોઓપરેટ એટલે કે એની સાથે ઇનકોઓપરેટ એટલે કે એક પણ વસ્તુ નકારશે નહીં એના પ્રત્યે ધ સ્પેશિયાલિટી, એની જેટલી પણ સ્પેશિયાલિટી ખાસિયતા છે એને એ અવગણશે નહીં. એ નિર્ણય કરી લે છે કે એની બધી ખાસિયતાને એ પોતે શીખી લેશે. એટલે કે એક સુર તાલ એને ગિટાર પરના આવડશે. ટેકનિકલી કાર્યપદ્ધતિ, એની જે કાર્યપદ્ધતિ છે તે શીખશે. એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર, અને બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે વાયોલિન છે, સિતાર છે, એના બધા જ મ્યુઝિક જે અવાજ નીકળે છે, સાઉન્ડ, એ બધા સામા એ ટ્રાન્સફર કરવાની વાત કરે છે ગિટાર. એટલે એટલું બધું એ સંગીતમાં પોતે ડૂબી જાય છે કે બધા જ વાજિંત્રોના અવાજ એને ગિટારમાં લાવવો છે, એની કાર્યપદ્ધતિને બદલવું છે. તો એ પોતે એટલી મહેનત કરે છે, નિર્ણય કરી લે છે. He want to invent something. He want એની ઈચ્છા છે. invent એટલે શોધ કરવી અથવા કંઈક નવું ઉમેરવું, બરાબર? invent, બરાબર, invent એટલે શોધ કરવી છે. something which give the sound and tune of the western guitar, બરાબર? something which એટલે કંઈક એવી વસ્તુ, give the sound કે આપી શકે, અવાજ એવો આપી શકે, and tune એટલે જે ટોન વાગે છે, બરાબર ને? આપણે કોઈ બી વાજિંત્ર વગાડીએ તો ટ્યુન જેવું વાગે એટલે કે અવાજ, લય આવે છે. of the western guitar, જે આ ફોરેનર ગિટાર છે એમાંથી જે લય આવે છે, જે અવાજ આવે છે, બરાબર, એ વેસ્ટર્ન વાજિંત્ર છે, પરંતુ could be a play like a Indian વીણા, બરાબર? પરંતુ એ ઇન્ડિયન વીણા તરીકે ઉપયોગ થઈ શકે એવું ઇન્વેન્સ, એવું વાજિંત્ર મારે આ ગિટારમાંથી નવુંની શોધખોળ કરવી છે. એટલે કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન એ ફોરેનર છે, પણ એમાંથી નીકળતો અવાજ એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાંથી આવેલો હોય એવું લાગે. એટલે એનું નવું નામ શું આપે છે ગિટારનું? ઇન્ડિયન વીણા, બરાબર? ઇન્ડિયન વીણા કે દેખાવામાં ગિટાર જેવું હશે એને એ રીતે વગાડાતું હશે, પરંતુ અંદરનો સાઉન્ડ એ ભારતીય સાઉન્ડ એટલે ભારતીય સંગીતની જેવો જ, જે ભારતીય સંગીત જ નીકળશે એવું એ પોતે ડિસાઈડ કરીને ઇન્વેન્સ એટલે શોધ કરી લે છે, બરાબર? એટલે 16 વર્ષ પછી આ વસ્તુ ગિટારને જ
પોતે પોતાનું જીવનનું લક્ષ્ય બનાવી દે છે અને એની પછાડી કામ કરે છે. Not only the sound that my instrument products is important, but it must also expression my visions, what I want to say thought the instrument. બરાબર, not only the sound, ફક્ત એમાંથી નીકળતો અવાજ જ at that my instrument produce is important, કે જે મેં ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે ઇન્ડિયા વીણા જે બનાવી છે, પ્રોડ્યુસ એટલે બનાવી છે, એમાંથી ફક્ત મારા અવાજો જ ઇમ્પોર્ટન્ટ નથી, કે ઇન્ડિયાના જ અવાજ સંગીત નીકળે છે એ મહત્વનું નથી, પરંતુ ઇટ્સ મસ્ટ ઓલ્સો, અને એ ફક્ત એટલે કે એની સાથે મારા એક્સપ્રેશન, જે મારા માય વિઝન એટલે જે મેં દ્રષ્ટિ જોતો હતો કે ઓકે કે આ ઇન્ડિયાનું આ થવું જોઈએ, તે પણ એની સાથે એ બહાર આવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, જે મેં આ સાધન વિશે વિચાર્યું હતું એ સાધન એ પોતે બહાર આવશે. બરાબર, એવું નથી કે ફક્ત ફોરેનર છે એટલે ઇન્ડિયાના સંગીત સુરો બહાર આવશે, પણ મેં જે વિચાર્યું હતું કે જે મેં કંઈ યુનિક કરતો હતો કે વાયોલિન અને સિતાર કરતા કંઈક નવું ઇન્ડિયા ક્લાસિકલમાં નવું સાધન આવે, વાદ્ય મળી રહે, એ થોટ, એ મારા જે વિચારો હતા એ પણ આની સાથે બહાર આવશે. બરાબર, વિઝન એટલે દ્રષ્ટિ, એટલે કે જે વિચારતો હતો, દ્રષ્ટિ એટલે કે જે હું જોવા માંગતો હતો કે આ લુકે પણ એવું જ મેં જે વિચારતો હતો એ રીતે જ હોવું જોઈએ. He said to himself, એ પોતે જ પોતાની જાતે આ વાત કહેતો હતો, નિર્ણય લીધો હતો અને એ પોતે જ પોતાની જાતને encouraging કરીને પોતે આ કાર્ય કરે છે. એન્ડ ફાઇનલી, અને અંતે, with entirely effort, entirely એટલે કે ન જોઈ શકાય, ન ગણી શકાય, ન આપણે વિચારી શકીએ એટલી એફર્ટ એટલે અસર કરીને, બરાબર, એટલી એફર્ટ સાથે, અસરકારક સાથે, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાસ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજીને, રાસ એટલે કે જે સૂર આવે છે, બરાબર, એ સૂરને સમજીને he create the wonderful મોહન વીણા, અને ક્રિએટ એટલે કે સર્જન કરે છે, ક્રિએટ એટલે કે સર્જન કરે છે, કે જેનું નામ એ મોહન વીણા એટલે કે ઇન્ડિયન વીણા તરીકે એ પોતે વન્ડરફુલ એટલે એકદમ અદ્ભુત એવી વીણા બનાવી દે છે. એ પોતે જે વિચાર કરે છે તેનો એપ્લાય કરે છે, એમાંથી ફક્ત સૂરજ નહીં, એ દેખાવે પણ ઇન્ડિયન વીણા જેવી બની જાય છે. ટુડે, આજે, ધ વર્લ્ડ નો મોહન હેઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ, અને આજે એમને ધ વર્લ્ડ, આખી દુનિયા, નો એટલે જાણીતી થાય છે, મોહનને કયા નામે જાણીતી થાય છે? પંડિત વિશ્વા મોહન ભટ્ટ. બરાબર, એમનું પૂરેપૂરું નામ શું છે? પંડિત વિશ્વા મોહન ભટ્ટ. ભટ્ટ એમની અટક છે, મોહન એમનું નામ છે, અને પંડિત વિશ્વા એમને એક સન્માન આપતું એક નામ છે. બરાબર, જે આખી દુનિયાને મોહન વિશ્વા પંડિત વિશ્વા મોહન ભટ્ટ તરીકે ઓળખે છે આજે પણ. બરાબર, અને વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ, અને એ પોતે ગ્રામીણ, બરાબર, ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા હતા. એટલે આ ગિટારને એ પોતે કંઈક નવું રૂપ આપી ઇન્ડિયન વીણા, જે મોહન વીણા તરીકે ઓળખાય, એને પોતે દુનિયામાં લાવે છે અને ઘણા એવોર્ડ્સો પણ એમણે મેળવી ચૂક્યા છે. I just followed my heart passion and here I am, said Mohan at the award ceremony in 1993. બરાબર, 1993 માં જ્યારે એવોર્ડ લેવા જાય છે, કયો? ગ્રામીણ એવોર્ડ લેવા જાય છે, ત્યારે પોતે એ એવોર્ડ લેતા બોલે છે કે I just follow my heart passion. પેશન એટલે જુસ્સો, કે મેં મારા દિલની વાત સાંભળી, જે જુસ્સો હતો, જે હિંમત હતી, જે મારે કરવાનું જ હતું એ મેં કર્યું અને એને અનુસર્યું. એન્ડ હિયર આઈ એમ, તેથી જ મેં અહીં છું, તેથી જ મેં આ એવોર્ડ માટે લાયક છું અને આજે દુનિયા મને ઓળખે છે. બરાબર, એમણે તમને આગળ કીધું કે લોકો તો આપણને ગમે તે કહી જાય, આપણે એને કયા થીમમાં લઈએ, પોઝિટિવ કે નેગેટિવ. આજે આપણે એટલા કેપેબલ તો છે જ કે ખરાબ શું છે અને સારું શું છે એનો ભેદભાવ તો આપણે કરી શકીએ છીએ. બરાબર, તો એ ભેદભાવ દ્વારા આપણને જે આપણા જીવન દરમિયાન સારું અને સારી જિંદગી અને સાદું જીવી શકીએ, બરાબર, એવી જે ખ્યાતિ છે, પોઝિટિવ થિંક, કે જે આપણને આગળ લઈ જવામાં મદદરૂપ થાય,
તો એવા વિચારોને સાથે લઈને સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે. એટલે અહીંયા મોહન પોતે જે એક મોહન તરીકે જે રિલેટિવ 4 રિલેટિવથી ખરાબ કોમેન્ટ લેતા હતા, જે એના વિશે ખરાબ કીધું હતું એક સમયે, તે આજે પોતે આખા વિશ્વ વર્લ્ડમાં પંડિત વિશ્વા મોહન ભટ્ટ તરીકે પ્રખ્યાત થાય છે અને એવોર્ડો મેળવે છે. બરાબર ને? એટલે એમને એવું નથી કે આપણા બ્લડથી જે મળતું આવેલું એમાં જે પોતે સંગીત ફિલ્ડમાં જ આગળ જાય છે, પણ કંઈક અલગ રીતે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે પોતે પોતાની કારકિર્દી, પોતે પોતાનું નામને આગળ વધારે છે. માટે જ આપણને આ પાઠનું ટાઇટલ આપ્યું છે મોહન એન્ડ હિઝ વીણા, કે મોહન પોતે કઈ રીતે પ્રખ્યાત થાય છે એની વીણા સાથે, કે જે પોતે ગિટાર હતું જેનું આખું ઇન્વેન્સ, એનું આખું ઇન્વોલ્વ, એની આખી નવી શોધ કરાઈ જેને ઇન્ડિયન વીણા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ને? આપણને પહેલા જ આપણા પાઠના પાઠ્યપુસ્તકનો એકદમ પુષ્ટ એવો વિભાગમાં એક જે લખેલું ત્યાં વીણા આપેલી છે, જે મોહન્સ વીણા તરીકે ઓળખાય. આપણે મેં તમને કીધું તેમ સરસ્વતી માના દેવીના જે હાથમાં છે તે વીણા છે, અને તેમાં કંઈક નવું કરીને અને ગિટારનું મિશ્રણ કરીને જે વીણા બનાવવામાં આવી, જે મોહન વીણા તરીકે હજુ પણ ઓળખાય છે. બરાબર? તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. મોહન એન્ડ વીણા, કે જે એક વાદ્ય પદાર્થ, જે સંગીતકારના કુટુંબમાંથી જીવી પોતે જે વાયોલિન અને સિતાર એટલે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાંથી બહાર નીકળી ફોરેનર ઇન્સ્ટ્રુમેન્ટ ગિટારમાંથી પોતે કંઈક નવું એને પડતી આવે છે, એને નેગેટિવ નકારાત્મક વિચારો મળે છે, પણ છતાં એ પોતે પોઝિટિવ લઈને પોતે કંઈક નવી મહેનત કરી, બરાબર, એ પોતે પોતાનું ઇન્ડિયન વીણાનું ડેવલપ કરે છે, કે ઇન્વેસ્ટ કરે છે, અને પોતે 1993 માં પોતે એવોર્ડમાં બોલે છે કે મેં મારા દિલના જુસ્સાને ફોલો અનુસર્યો માટે જ અહીં છું. એટલે કે આપણા મન અને દિલ છે કે એને આપણે ફોલો કરવું જોઈએ. બરાબર? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. મને લાગે ત્યાં સુધી તમને ખબર પડી જશે. બરાબર? હવે પાછળ ગ્લોસરી આપી છે. ગ્લોસરી એટલે કે શબ્દ કે જે તમને સિમિલર મિનિંગમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર? એટલે એકવાર એને જોવું, છતાં આમાં આપણને ઇંગ્લિશનું ઇંગ્લિશ આપેલું છે, એટલે કે સમાનાર્થી શબ્દો આપેલા છે, જે કેટલાક વર્ષો છે કે જે મેં અહીંયા બોર્ડ પર લખ્યા છે, કે જે તમે તમારી નોટબુક્સમાં ઉતાર્યા છે. બરાબર? અને કેરેક્ટર આપેલા છે, કે જે મેં કેરેક્ટર એટલા માટે લખ્યા છે કે મેં તમને કીધું કે આમાં કેટલાક સેન્ટેન્સો છે જે હુ સેડ હુમમાં પૂછાય છે, અને જે મેં ટિક માર્ક કરાવ્યા છે. બરાબર? એના સિવાય પણ તમારે એકવાર જાતે આને પાઠને વાંચશો તો વધારે આવશે આઈડિયા. બરાબર? સ્ટોરી તો તમને ખબર પડી ગઈ છે કઈ રીતે મોહન પોતે નાનો 10 વર્ષથી લઈને 16 વર્ષ અને ત્યાર પછી કેટલા વર્ષો એ પોતે વિતાવીને પોતે આ સ્ટેજ પર આવી જાય છે. બરાબર? તો આ સ્ટોરી અહીં આપેલી છે. આપણે એક્સરસાઇઝમાં જોઈએ તો પેજ નંબર 29 પર V3 આપેલી છે નિયરેસ્ટ મિનિંગ, કે જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પછી એની નીચે C1 છે જે ટ્રુ એન્ડ ફોલ્સ છે, એ પણ તમારે લખવાનું છે. પાછી રિપીટ કરું છું, 29 પેજ પર V3, બરાબર, નિયરેસ્ટ મિનિંગ એટલે કે સિમિલર મિનિંગ આપેલા છે. એની નીચે આ C1 આપેલું છે જેમાં ટ્રુ અને ફોલ્સ છે, કે આ વાક્ય સાચું છે કે ખોટું એ લખવાના છે. પાછળ 13 માં પેજ ઉપર C5 આન્સર ધ ક્વેશ્ચન્સ, બરાબર, ક્વેશ્ચન આન્સર આપેલા છે. એમાં તમારે બધા જ લખવાના છે, એકદમ નાના નાના છે. ફોર્થ લખવાનો નથી. બરાબર? બીજા બધા લખવાના છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફિફ્થ, 6, 7 ને 8, એટલે 7 ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુક્સમાં લખવાના છે. બરાબર? અહીંયા તમે પાછળ જોઈ શકો 34 માં લુક ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાઇટ અબાઉટ ધેમ. હવે વીણા છે તે આપણને પહેલા જ પેજ પર આપેલી છે. ગિટાર, કે ગિટાર કેવું દેખાય, અને મોહન વીણા, જો મોહન અને વીણા અને ગિટારને મિક્સ કરેલું લુક મોહન વીણામાં તમને દેખાય છે. બરાબર? એટલે અહીંયા તમને મોહન વીણાનું પણ અહીંયા તમને પિક્ચર જોવાનું મળશે પેજ નંબર 34 પર. બરાબર? તો અહીંયા આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટનો જે મોહન અને હિઝ વીણા પાઠ અહીંયા ઓવર કરીએ છીએ. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ યુ આર લર્નિંગ. થેન્ક યુ.